I visited tallest statue of the world in March 2020. कहाँ किसी को पता था कि वो आखिरी महीना होगा उस भीड़ को इस साल में देखने का। स्टैचू ऑफ यूनिटी, जहाँ पे हजारों लोग मुलाकात लेते थे, उस समय पे मैंने वहाँ पे 3 दिन शूट किया था। મસ્ત મજાનું મ્યુઝિયમ, અંદર આવેલા લાઇબ્રેરી, ઉપર આવેલ વ્યૂ ગેલેરી, નીચે રહેલ સુપર યમી જોર ફૂડ કોર્ટ અને માઇન્ડ બ્લોઈંગ લેઝર શો. We wanted to shoot every part of this place in March 2020, જેથી તમને સવાર હોય કે સાંજ, ખાલી હોય કે ભરેલું, સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેસ્ટ વિઝ્યુઅલ્સ જોવા મળે. અત્યંત ભીડ અને લોકોનો અવાજ શરૂ થાય એ પહેલા કેટલીક શાંતિની પળો માણીશું. That's a beautiful sunset at the most beautiful place, Statue of Unity. વર્લ્ડનું છે ને અત્યાર સુધીમાં મેં એક જ સ્ટેચ્યુ જોયું હતું, અને અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. પછી હું ગુજરાતના કેવડિયામાં આવી એક મજાની વિડીયો ડાયરી બનાવવા માટે, કારણ કે ગુજરાતની અંદર વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. અને કયું? એવરીવન નો સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે રશિયા, યુએસ કે પછી ચાઇના, આ બધી જ જગ્યાએ જે ઊંચા સ્ટેચ્યુ છે ને, એને આની બાજુમાં મૂકો ને તો નાના નાના લાગે. હા, તમને એમ થતું હશે કે આ ખાલી કેમ છે, તો સ્પેશિયલ પરમિશન લેવામાં આવી છે આ બ્યુટીફુલ સનસેટને કેપ્ચર કરવા માટે. સોમવારે અહીંયા મેન્ટેનન્સના લીધે બધું બંધ રહે છે, અને ચાલુ દિવસે 18,000 થી 30,000નું ક્રાઉડ માત્ર કેવડિયામાં આવે છે. ચલો, આ તો થયું એકાંતવાળું શૂટ. ઝંપલાવીએ ને હવે ભીડમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેટલા પણ તમે ન્યૂઝ વાંચ્યા હોય છે ને, કે અહીંયા 18,000ની પબ્લિક છે, 20,000ની છે, 30,000ની છે, એ બધાનો એક પર્ટિક્યુલર ટાઈમ છે. એ છે ઇવનિંગ ટાઈમ. કેમ? કારણ કે સાંજે આ લેઝર શો થાય છે. જો તમે સવારે આવો તો વધારે શાંતિ જોવા મળે. નો ડાઉટ ક્રાઉડ હોય છે, પણ તમે પીસફુલી એન્ટ્રી લઈ શકો. તમને પણ એવું થાય છે ને કે બોસ, લાઈફ બિફોર કોરોના કેટલી મજાની હતી. હસતા અનેક ચહેરા, બાળકોની મુલાકાત, આંખોમાં એક ક્યુરિયોસિટી અને લોકોના ચહેરા ઉપરના એક અલગ જ ભાવ. મ્યુઝિયમની અંદર તમે એન્ટર થાવ એટલે
તમે એમ થાય કે આ ખૂણામાં પિક્ચર લઉં, તે ખૂણામાં પિક્ચર લઉં. કારણ એક તો અદ્ભુત મ્યુઝિયમ છે એન્ડ સેકન્ડ રીઝન એકચ્યુઅલી લાઇટ્સ. અહીંયા જેટલી પણ લાઇટ્સ તમને દેખાઈ રહી છે ને, જે ઉપરથી પડે છે, એ એકચ્યુઅલી સીધા જ સૂરજના કિરણોનો પ્રકાશ છે. એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે મજાની ડે લાઇટ તમને મળે. ફાઇનલી આમ એટ ધ વ્યૂ ગેલેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની. અને તમે ઘણા બધા વિડીયોઝ અને પિક્ચર્સ જોયા છે અહીંયાથી, પણ અમુક ઇન્ફોર્મેશન એવી છે ને જે અહીંયાના લોકો જ આપણને આપી શકે. મારી સાથે છે રાહુલ. રાહુલ, ટેલ મી અબાઉટ ધીસ પ્લેસ મોર, કારણ કે અત્યારે મને વ્યૂ તો બહુ જ સરસ દેખાય છે. મને એવું હતું કે બપોરે કદાચ નહીં સારો આવતો હોય, પણ આઈ મસ્ટ સે કે તમે ગમે ત્યારે અહીંયા આવો ને, વ્યૂ તો સરસ છે, પ્લસ અહીંયા એટલી બધી ગરમી પણ નથી લાગતી. સો આઈ એમ કમ્પ્લીટલી રોંગ ઇન જજિંગ ધીસ પ્લેસ. મને એવું હતું કે ગરમી લાગશે. ના, ટેલ મી. ઓકે, આપણે આવી પહોંચ્યા છે જે આપણે કહીએ કે લોખંડી પુરુષ ને ભારતના જે ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના જે વિશાળ પ્રતિભા હતી એમની, અને તેવી જ એમની વિશાળ પ્રતિમા છે, તેમના વિશાળ દિલમાં, હૃદયમાં આવી ગયા છે. અને આપણે સામે જોઈ શકીએ છીએ કે અહીંયા જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે એક સરદાર પટેલે 1946માં સેવેલું સ્વપ્ન હતું, તે પણ અહીંયાથી વ્યુઇંગ ગેલેરી મારફતે જોઈ શકાશે. આ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના 135 મીટરે આવેલી છે. આપ જોઈ શકો છો કે સામે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે 121.92 મીટરનું છે, અને અહીંયાથી આપણે એનું દ્રશ્ય નિહાળી શકીએ છીએ. કહેવાય છે કે ગુજરાતની જીવાદોરી છે. રાજ્યના 18,50,000 હેક્ટર જમીન અહીંયાથી આ નર્મદાના પાણીથી સિંચાઈ થાય છે, અને એના થકી આખું ગુજરાત આજે નંદનવન બન્યું છે. કહેવાય છે કે ઘરે ઘરે પીવાનું પાણી અને તે સિંચાઈ માટેનું આપણે જોઈ શકાય છે. બીજી બાજુ અહીંયા એક કુદરતી જે સૌંદર્ય આપ જોઈ શકો છો કે એક બાજુ છે વિંધ્યાચલની પર્વતમાળા ને એક બાજુ છે સાતપુડાની પર્વતમાળા. જે પ્રાકૃતિક સૌંદર્ય છે માં નર્મદાના જ્યારે પવિત્ર દર્શન પણ અહીંયાથી થાય છે. એટલે ઘણી બધી વાર તમે હાઈવે પરથી પાસ આવો ને તમને નર્મદા નદી આમ નીચે બતાવે કે દેખાડે, એટલે લોકો રૂપિયાના સિક્કા ફેંકીને એમ કે અરે દર્શન થઈ ગયા. પણ અદ્ભુત દર્શન કરવા હોય ને તો અહીંયા જવાનું, કારણ કે એ સાઉન્ડ પણ તમને જે ખળખળ વહેતી નર્મદા દેવી જે છે, નદી જે છે, મહારેવા જે છે, એ તમને અહીંયા આવીને જે અનુભવ થાય ને એ કંઈક અલગ જ છે. અને જો અત્યારે આવું લાગે છે એટલે મોન્સૂનમાં તો કેટલું અદ્ભુત હશે. આઈ એમ પ્રીટી મચ શ્યોર કે જો મને ચાન્સ મળે તો આઈ વુડ લવ ટુ કમ અગેન ઇન મોન્સૂન ટુ ફીચર સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન સ્પેશિયલ. છત્તીસગઢથી આવ્યા છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યૂ ગેલેરીમાં મને મળી ગયા. એમને મારું ડ્રોન જોઈને બહુ મજા પડી ગઈ. એટલે મને તો ચલો હું એક્સપિરિયન્સ એમનો પણ પૂછી લઉં કે એમને कितना मजा पड़े છે આ जगह पर आवी. आपको कैसा लगा यहाँ पे आके? बहुत अच्छा लग रहा है, बहुत बढ़िया अद्भुत चीज देखने को मिला. अच्छा, मोदी जी ने बहुत ही अच्छी चीज बनाई है. अच्छा, और जैसा पैसा बताते हैं 3300 करोड़ रुपए खर्च किए हैं. हाँ जी, बिल्कुल लगा है उसमें पैसा. लगा है मतलब पैसा वसूल पर लगा है. पैसा वसूली 380 तो बहुत नॉमिनल चार्ज है, बहुत कम है पैसा. एक्चुअली दुनियाના કોઈ પણ પૂણે તમે જાઓ તો એટલી મોંઘી ટિકિટ હોય છે 380 માં આટલો. अच्छा, तो स्टैच्यू ऑफ यूनिटी નો પ્લાન ક્યારે કર્યો તમે? બસ હાય સો હવે એમનું આખું ગ્રુપ આવી ગયું છે મારી સાથે. સો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? હવે મજા આવી કે ના આવી? આમ બહુ કેટલા રૂપિયાની ટિકિટમાં જોયા આયા તમે? એક્સપ્રેસ વાળી 1000 રૂપિયા વાળી 380. અચ્છા, સો હું જ્યારે મૂવી રિવ્યુ કરું તો આઈ ઓલવેઝ સે કે પૈસા વસૂલ થયા કે નહીં. 380 વસૂલ થયા? હા, વસૂલ. આખી ઘટના છે હેશટેગ ફિલિંગ નોસ્ટાલ્જિયા ટાઈપ્સની છે. આટલા બધા લોકો હોવા છતાં છે ને તમને ક્યારે એમ ના લાગે કે મેરા નંબર કબ આएगा? મેનેજમેન્ટ જુઓ એટલે ગજબ. હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જશો એટલે નેક્સ્ટ લેવલ મેનેજમેન્ટ જોવા મળશે વિથ ન્યૂ નોર્મલ.
આફ્ટર વિઝિટિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ વ્યૂ ગેલેરી, તમને ભૂખ લાગે તો દે હેવ સુપર ઓસમ ઓપ્શન્સ ફોર જોર ફૂડ. હું હેશટેગ જોર ફૂડ સાથે જે પણ બ્રાન્ડ્સ પોસ્ટ કરું છું ને એ બધી અહીંયા છે. વડોદરાનો જે ટેસ્ટ છે વર્ષો જૂનો, એમ દેખાવે જ કેટલું યમી છે. હવે જે તમે જોવા જઈ રહ્યા છો ને એ ઘટના તો લગભગ આટલી ભીડ સાથે ફરી ક્યારે જોવા મળશે? એક સવાલ છે. એક એવો લેઝર શો જે ત્યાં હાજર દરેક વ્યક્તિના રૂવાટા ઊભા કરી દે. समझा बुझा कर मना कर 565 रियासतों को सरदार ने अपनी सूझबूझ सदाशयता संबल से एक नए स्वतंत्र भारत का अभिन्न अंग बना दिया. અવર્ણનીય, અદ્ભુત, અકલ્પનીય. આના માટે તો કદાચ તમારે ત્યાં જ જવું પડે. તમે ક્યાંથી છો બધા? ખેડાથી. અચ્છા, તમે લેઝર શો પહેલી વાર જોયો ને? કેવો લાગ્યો? સરસ. સૌથી છેલ્લે તમે શેની બૂમો પાડતા હતા? ભારત માતા કી જય. તો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લેઝર શો તમે જોવો ને એટલે મોટાભાગે કન્ફ્યુઝન એવું હોય કે જ્યારે તમને કોઈ પૂછે કે હાઉ વોઝ ઇટ, તેમની પાસે જવાબ ના હોય કે અમે શું કહીશું. તો મારી સાથે અત્યારે બે છોકરીઓ છે, એક કેનેડા રહે છે, આમ ગુજરાતી, પણ એક કેનેડા અને એક બરોડા. વોટ્સ યોર નેમ? My name is Naisargi. નૈસર્ગી અને Hardi. હાર્દિક. અચ્છા, તમે પહેલી વાર આજે આવ્યા છો, રાઈટ? Yeah, first time. સો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? I am speechless. સ્પીચલેસ. Yes. સો તું તો કેનેડા રહે છે, સો આઈ એમ શ્યોર કે ત્યાંના પણ અમુક લેઝરના શોઝ ને બધું તે જોયું હશે. સો તે જે એક્સપેક્ટ કર્યું હતું કે ઇન્ટરનેશનલ લેવલનું આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, એ એક્સપેક્ટેશન સાથે આ પ્લેસ મેચ થાય છે Completely. કમ્પ્લીટલી? Yeah. And beyond the expectation. બિયોન્ડ ધી એક્સપેક્ટેશન. Yes. સ્પેશિયલી ફોર સમબડી જેણે દુનિયાના અલગ અલગ ખૂણા જોયેલા છે. વોટ અબાઉટ યુ? You should always come once in a while. Yeah. It is Yeah. best place to visit for one day trip. It's best. જો એક શબ્દમાં કહેવું હોય તમારો આજનો આ અનુભવ, તો તમે શું કહેશો? Be proud of our country and Narendra Modi. તમારે? Proud of the country. જો સરદાર વલ્લભભાઈ તો લોખંડી પુરુષ હતા અને છે, પણ આ બધું ક્યારે શક્ય બન્યું? જ્યારે નરેન્દ્ર મોદી હતા તો જ. બાકી આ વસ્તુ શક્ય ના બને. તો વી મસ્ટ ઓલ પ્રાઉડ ઓફ અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. અરે વાહ! શું તમે આજે વન નાઇટ માટે આવ્યા હતા અહીંયા કેવડિયામાં? અમે સ્પેશિયલ બોમ્બેથી ફક્ત આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કિટી પાર્ટી વાળા ગ્રુપ આવ્યા છે. કિટી પાર્ટીનું ગ્રુપ જે છે ને એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે સ્પેશિયલી બોમ્બેથી અહીંયા આવ્યા છે. તો તમે ઘર રાખો શું કરવી પડશે, કારણ કે અમને ખબર છે કે બધું નવું નવું શું ચાલુ થવાનું છે. બટ વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ ઓલ ધી ઓડિયન્સ હુ આર વોચિંગ યુ?
શું કહેશો એમને અને સફારી નાઇટ સફારી ચાલુ કરવાની છે. દેટ્સ ઓલ્સો ગુડ આઈડિયા. પ્લસ ટેન્ટ સિટી અમે 2 વિઝિટ કરી બહારથી. બહુ સરસ ટેન્ટ બનાવ્યા છે. ફેસિલિટી ઘણી સરસ છે. અને નેક્સ્ટ ટાઈમ અમારો એવો પ્લાન અમે મોડા પડ્યા, વહેલા આવવાની જરૂર હતી, બહુ મોડા આવ્યા. નેક્સ્ટ ટાઈમ અમારો એવો One night. અમારો એવો પ્લાન છે કે એક નાઇટનો સ્ટે કરીને અમે અહીંયા આવીશું. સો જ્યારે પણ તમે મારો આરોગ્યવન. સો નેક્સ્ટ ટાઈમ હું તમને કહું 1 નાઇટ માટે ના આવતા, 2 નાઇટ માટે આવજો. ઓકે. આ વિડીયો જોયા પછી તમને એમ થશે 2 નાઇટ તો જોઈએ જ મિનિમમ. થેન્ક યુ સો મચ. Thank you.